ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચૂંદડી ધારણ કરી આકાશને માંડવે પથારી વાળી છે. એવી રૂંજ્યું પૂંજ્યું વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો. કેરદાર ચોરણો, ઉપર આછી પછેડીની ભેટ, પાસાબંધી કેડિયું ને ઉપર 24 આંટાની ગોળ પાઘડી. દાઢી મૂછના કાતરામાં કાબર ચિત્રી પ્રોઢતા કડાઈ છે, પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખીપાને છતી કરે છે. ગામના નગરશેઠ સાંજ વેળાના ઘરાકને સાચવતા, ખાતા વહી રોજમેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે. ગામમાં શેઠનો કરિયાણા ગંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની છાપ, એટલે સાંજના હટાણાની ઘરાકોની ઘીંગ જામી છે. શેઠ ઘરાકોના ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો, એક જણને થાય એટલું સીધું તોડી દ્યો ને. સાવ અજાણ્યો સ્વર સાંભળી ને શેઠની નજર દુકાનના બારસાક ભણી મંડાણી. ચોપડામાં વચ્ચે ટચલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક નજરે આગંતુકના ગજને માપી લીધો. પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વણિકે અનુમાન કર્યું કે આ માલધારી સોરઠનો જ હોવો જોઈએ. આમ કેણી પાથી આવો છો ભાઈ? શેઠે આગંતુકની ઉપર માયાભરી આંખ ટેકવી. બહુ આગેથી શેઠ, ગીરના નેહડેથી આવતલે ટૂંકો જવાબ આપ્યો. ઓહો, અમારા હાલારમાં? હા, બળદો વેચવાના હતા. વેચાઈ ગયા? હા. જ્ઞાતિએ? દેવી પુત્ર છું. મારું નામ સામતભા. હવે શેઠ ગાદીએથી ઊભા થયા. આ પંથકમાં કોઈ સગું સાગવું છે ભાઈ? સગું તો માતાજીનું નામ શેઠ, પણ રાંધતા આવડે છે હો, કહીને ચારણ હસી પડ્યો. અરે દેવી પુત્ર, હાથે રાંધવું પડે? શેઠે ચોપડાની દોરી બાંધી અને પોતાના દીકરાની સામું જોયું. સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો. હા બાપુજી, હમણાં કેવરાવી દઉં. દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો. શેઠે સામતભાનો હાથ પકડ્યો. ભગવાનની દયા છે ગઢવી, આજ વાળું મારે ઘરે કરવાનું છે અને રાતવાસો પણ. સવારે તમારે સુખેથી નીકળજો. ગઢવીને શેઠની વાણીમાં આખા હાલારની ખાનદાની દેખાણી. આ પંથક એને હરખાડો ભાસ્યો. પરાણે બાવડું પકડીને શેઠ આ ગઢવીને પોતાને ઘરે લઈ ગયા. વીઘાવડ જેવા ફળીમાં 10 ભેંસું બાંધેલી હતી. એક ઓસરીએ 4 મોટા ઓરડા. વેપાર વાણજની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું. ફળિયામાં ઢોલિયા ઢળાયા, ધડકલા પથરાઈ ગયા, ભેંસું દોવાણી અને શેઠ ગઢવી સાથે વાડું કરવા બેઠા. ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલા ને છલકતી તાંસળીમાં દૂધ પીરસાણા. શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાંસળીમાં પરાણે દૂધ પીરસે. દીકરા પણ તાણ કરે. બાર સાંખે ઊભા ઊભા શેઠાણી પણ આગ્રહ કરે, નિરાતે વાડું કરજો હો ભાઈ. દેવી પુત્ર, અમારે આંગણે ક્યાંથી? આમ વાડું પાણી પરવારી ગઢવી અને શેઠ ફળિયામાં ઢોલિયા આવી દેહને લંબાવ્યા. પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવળી વાતો કરી પછી સુખરાત કરી. સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યાપણું ઓગળી ગયું હતું. હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં 5 રૂપિયા આપી ને લે બોન, આ મારું કાપડું. થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા, પણ ફરી પાછા આવવાનું વચન લીધું. બોન, તમારે ઘરે ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ. જય માતાજી કરી ગઢવી પંથે પડ્યા. સામત ગઢવી નેહડે આવ્યા. સમય વીતતો રહ્યો અને આ વાત ઉપરથી 15 વર્ષના વાણા વીતી ગયા. ગીરનું જંગલ ગાજે છે, ઝાડે ઝાડ, પાને પાન, પહાડે પહાડ ને નદીએ નદી. સાંજ વેળાએ ટાઢા પહોરના ગીત ગણગણે છે. વંકી ધરાના આબડખૂબડ રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા 20 જેટલા જાનના ગાડા દણેણ દણેણ ચાલ્યા જાય છે ને જાનની હારે 5 વડાવ્યા સિપાઈ છે. ગીતો ગવાય છે, વાતોની જકોડ બોલે છે. નદીના વેણમાંથી અને ઝાડીઓની બોહળમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે. જાનૈયા અને જાનડીઓના લગ્નનો ઉમંગ ગીરની રળિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે. ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા 20 લૂંટારા ભેકડ ઉપરથી ધસી આવ્યા ને ગાડાને ઘેરી વળ્યા.
ઊભા રાખો ગાડા. ની ત્રાડ પડી ને ગાડા હાંકનારા થથરી ઉઠ્યા. વરરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલાં એને લમણે બંદૂકનું નાળચું આવ્યું. ક્યાંની જાન છે એલા? લૂંટારાનો કરડાકી ભરેલો સ્વર ગીરના ખાખરાના ઝાડવાને ડાળીઓમાં ભરાઈને વિખરાઈ ગયો. હાલાર પંથકના સરપતેડ ગામની છે બાપુ. શેઠની પાઘડીના આંટા ડોકમાં આવી ગયા. એલા એ વડાવ્યા, હથિયાર મૂકી દો, નીકળ શેઠને ને આ વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જશે. વડાવ્યા લાચાર બની જોતા રહ્યા. 4 લૂંટારાએ પછેડી પાથરી રાખી. એમાં જાનૈયાના ઘરેણાં મંડ્યા પડવા. કોઈ પાસે વાલની વાડી પણ બચી નહીં. વરરાજા માટે રાજ દરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણાં પણ લૂંટારાએ આંચકી લીધા. આખી જાન કકડી ઉઠી, કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજ દરબારના એ ઘરેણાંની કિંમત ચૂકવાય એમ નહોતી. શેઠ સહિત સૌના મોઢા કાળા ઠકણ થઈ ગયા. લૂંટારા ઘરેણાના પોટલા ચડાવી ને ઘોડે ચડી જંગલમાં અદ્રશ્ય થયા. મોટી ધાડ પાડી ને હરખાતા લૂંટારા જંગલના અડાબીડ રસ્તે નિરાતે ચાલ્યા જાય છે. એમાં પાછળથી સાદ સંભળાયો, એલા કેણી પા. લૂંટારાએ પાછળ જોયું તો કરોડપાણા નેસનો મોભાદાર ગઢવી સામતભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો. આ સામતભા કોકવેળા અસુરા નેસડે આવેલા ભૂખ્યા દુખિયાને પૂછતો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો. સામતભાની રોટલાની રખાવટથી લૂંટારા વાકેફ હતા અને અંતરિયાળ ગીરમાં સામતભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું. આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ ત્યાં શેકી હતી, એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો. મોટો હાથ માર્યો છે ગઢવી. વાણિયાની જાન હતી. વાણિયાની જાન? ગઢવીને કપાળે કરચલી પડી. કયા ગામની? હાલાર પંથકના સરપદળની. હે? સામતભા સમસમી ગયા. એ તો મારા ભાણાની જાન. રાખો રાખો સામતભા. નાતે વાણિયા વેપારીને પાછા ક્યાં આવ્યું ક્યાં સરપદળ. ઈ વળી તમારો ભાણો ક્યાંનો? એવો કયો નાતો? રોટલાનો ભાઈ, રોટલાનો. ખરે ટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં નાતજાત ન આવે. અને ઈ શેઠાણી તો મારા ધર્મના બોન. મારે કાપડું કરવું પડે. કંઈક ફોડ પાડો ગઢવી. અને ગઢવીએ 15 વર્ષ પહેલાંની વાડુવાળી રાતની વાત કરી. વાત સાંભળી ને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરોપકારની સરવાણી ફૂટી. સામતભાને ખંભે હાથ મૂકી ને લૂંટારો બોલ્યો, વાત જો રોટલાના રખાવટની હોય ને ગઢવી, તો કોકતીક વેળા કવેળાએ રોટલો તો મેં પણ તમારો ખાધો છે. ભલે તમને ખબર નહીં હોય, પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે. એ કેમ જવા દઉં? લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણાં, જાવ સોંપી દ્યો. ઘરેણાનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની ઝાડીઓમાં ઓગળી ગયા. ઉતરેલ મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડખાબડ રસ્તે હવે હોંશ વગરના ચાલ્યા જાય છે. થોડીવાર પહેલાંનો ઉમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે. બળદોનો ઘૂઘરમાળ પણ હવે જાણે લગનગીતના છોડને બદલે મરસિયાનો સૂર રેલાવી રહ્યા છે. એવામાં પાછળથી સાદ સંભળાયો, સામજી શેઠ. લૂંટારાના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થડકી ગયા. મૂંઝાશો મા બાપ, લ્યો આ તમારા ઘરેણાં પહેરી લ્યો, કહીને સામતભા આગળ આવ્યા. તમે કોણ ભાઈ? કહીને શેઠ ગાડેથી નીચે ઉતર્યા. જાનૈયાને ભગવાને વહાર કરી હોય એમ હરખાતા પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા. મને ન ઓળખ્યો શેઠ? ગઢવી 2 ડગલા આગળ આવ્યો ને શેઠે એને નિરખીને જોયો. હું સામતભા ગઢવી, તમારે આંગણે મેં રોટલો ખાધો છે, યાદ આવ્યું? અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધો. ગઢવીએ ઘરેણાં પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું કે રોટલો દેવાનું નિયમ તો મેં તમારે ઘરેથી જ લીધું હતું બાપ, અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું. અરે તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી, કહીને શેઠે ગઢવીને ભરી પાછો બાથમાં ઘાલ્યો. હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો બોન, પણ પહેલાં આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે. અને સામજી શેઠના દીકરાની જાનના ગાડા ગઢવીના નેહડા બાજુ વળી ગયા. મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.
તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.